તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહનના નામે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી છે, તેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં કડક દારૂબંધીની તરફેણ કરનાર મહિલા સંગઠન ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા। તેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપરાંત વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા। તેમની દલીલ હતી કે આ રીતે દારૂબંધી એક જગ્યાએ હળવી કરીને સરકાર શરૂઆત કરી રહી છે। જો તેનો વિરોધ નહીં કરવામાં આવે તો તે સમગ્ર રાજ્યમાં વિસ્તારવામાં આવશે। એમ પણ અત્યારે ગુજરાતનું કોઈ ગામ, નગર કે શહેર બચ્યું નથી જે દારૂ મળતું ન હોય, જેના કારણે અનેક કુટુંબો બરબાદ થાય છે, બાળકો નિરાધાર થાય છે, બાળમજૂરી કરવા મજબૂર બને છે, મહિલાઓ પર અસહ્ય અત્યાચાર થાય છે। તેથી આ દેખાવોમાં માંગણી કરવામાં આવી છે કે ગિફ્ટ સિટી તો શું, રાજ્યમાં ક્યાંય પણ દારૂ ન મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે અને ગિફ્ટ સિટીમાં તેની છૂટ આપવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે। એમ્સ માત્ર દેખાવો કરશે એવું નથી। એમ્સ એટલે કે ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન એ માત્ર દેખાવો કરશે એવું નથી। જો નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો જાન્યુઆરી 1 થી 5 દરમિયાન રાજ્યભરમાં મોટા પાયે સહી ઝુંબેશ કરવામાં આવશે અને 6 જાન્યુઆરીએ નાગરિક સંમેલન યોજવામાં આવશે તેમજ સતત વિવિધ કાર્યક્રમો લેવામાં આવશે। આખા રાજ્યમાં અમે સહી ઝુંબેશ કરવાના છીએ। 6મી તારીખે અમદાવાદમાં આ જ મુદ્દાને, આ જ માંગણીને લઈને ખાસ કરીને દારૂમાં છૂટ ક્યાંય નહીં ને ક્યારેય નહીં અને દારૂબંધીનો કડકમાં કડક અમલ કરવામાં આવે એ બે મુદ્દાઓને લઈને 6 તારીખે અમદાવાદમાં સંમેલન પણ યોજવામાં આવી રહ્યું છે। સાથે સાથે અમે ખાસ જે કહેવા માંગીએ છીએ કે પ્રજાને ચોખ્ખું પાણી જોઈએ છે, દારૂ નહીં। પ્રજાને સસ્તું શિક્ષણ જોઈએ છે, દારૂ નહીં। પ્રજાને બેરોજગારી જે છે, યુવાનો એમને નોકરી જોઈએ છે, દારૂ નહીં। કારણ કે આજે દારૂબંધી હોવા છતાં પણ રાજ્યનું એક પણ ગામડું કે એક પણ શહેર એવું બાકી નથી રહ્યું કે જ્યાં દારૂ નથી મળતો। તો આ વહીવટી તંત્ર કડક અમલ કરે કાયદાનો, એ અમે ખાસ કહેવા માંગીએ।